तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यद् अनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। अत्र उपस्थित परम भगवदीय प्रकाश भाई, परम भगवदीय ठाकुर भाई, परम भगवदीय वल्लभ भाई, परम भगवदीय प्रभुदास भाई एवं બધા જ સત્સંગાનુરાગી સત્સંગ મંડળના મહિલા મંડળના બધા જ વૈષ્ણવો અહીંયા આ ખૂબ જ આનંદનો એક અવસર કે પ્રકાશભાઈ મને જણાવ્યું કે હવે 3 દિવસ સુધી આપણે અહીંયા વલ્લભ આખ્યાન ઉપર સત્સંગ કરશું। જો આપણે એવું વિચારતા હોઈએ કે 3 દિવસમાં 3 આખ્યાન તો થઈ જ જશે તો એવું ના માનતા, બરાબર છે, પણ જેટલું વધારે લેવાશે હું ચોક્કસ લઈશ, પણ મારું એવું માનવું છે કે વધારે લેવા કરતાં ઊંડાણમાં લેવાય એ વધારે સારું। ગ્રંથ આવે છે વલ્લભ આખ્યાન ત્યાં સુધી ખાલી આપને એક પૂર્વ ભૂમિકા બનાવી આપું। મુચકુંદ રાજા દેવતાઓ સાથે અસુરો જોડે યુદ્ધ લડ્યું। દેવતાઓ બધા ખૂબ પ્રસન્ન થયા, ભગવાન પણ ખૂબ પ્રસન્ન થયા। ભગવાને મુચકુંદ રાજાને કહ્યું, માંગો જે ઈચ્છા હોય। મુચકુંદ રાજાએ કહ્યું કે હું બહુ થાકી ગયો છું યુદ્ધ કરી કરીને, હવે મને એકાંતમાં કોઈ જગ્યાએ આરામ કરવા મળે, સૂઈ જવા મળે તો વધારે સારું। અને એવી યોગ નિદ્રા, એવી લાંબી નિદ્રા કે જેના અંદર મને કોઈ એ નિદ્રામાંથી વિક્ષેપ કરે કે ખંડિત કરે નિદ્રાને તો એ પણ ભસ્મ થઈ જાય। હું હવે એટલો કંટાળી ગયો છું આ યુદ્ધ કરી કરીને, મારું આખું જીવન આ અસુરોના વિરુદ્ધ યુદ્ધ કરતાં કરતાં નીકળી ગયું, હવે મારે બસ એકાંતમાં આરામ કરવો છે। એટલે ભગવાને વરદાન આપ્યું કે તમારી મનોકામના પૂર્ણ થાય, તમે જે સૂઈ જવા માટેનો વરદાન માગ્યો છે એ તમને મળે। સમય વ્યતીત થતો ગયો, ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર પધાર્યા। વ્રજલીલા, મથુરા લીલા, દ્વારકા લીલા। આપ જ્યારે દ્વારકા પધારી રહ્યા હતા, બન્યું જ હતું દ્વારકાનું મહેલ, અને બધા સગા સંબંધીઓને, યાદવોને બધાને દ્વારકા મોકલી ચૂક્યા હતા, અને આપ એકલા રહી ગયા હતા પાછળથી। અને ત્યારે કાલ્યવને આક્રમણ કર્યું, મદદ લીધી જરાસંઘની, કંસનો સાળો, એટલે શત્રુતા થઈ ને કૃષ્ણ જોડે। અને એને કંઈક સેનાનો પણ સપોર્ટ કર્યો અને અક્ષૌહિણી સેના પણ આપી કે દ્વારકાનાથને હરાવવા માટે। હવે પ્રભુ જાણતા હતા કે અહીંયા જે ગુફામાં આ મુચકુંદ રાજા સૂતેલો છે, એટલે અંદર પ્રવેશ કર્યો ગુફામાં, પોતાનું પીતાંબર એને ઓઢાવ્યું। એટલે કાલ્યવન જ્યારે ગુફામાં અંદર પેસ્યો તો એને જોયું કે આ
દ્વારિકાનાથ અહીંયા ઓઢીને સંતાઈ રહ્યો છે, એને એમ થયું. એટલે એને લાત મારી એટલે ઊંઘ ખુલી. એટલે નજરો જેમ જ કાલ યવન પર દ્રષ્ટિ પડી એટલે પેલો કાલ યવન ભસ્મ થયો. ભક્તને ઉપર કૃપા કરવા માટે પોતે રણછોડ કહેવાયા, કાયર કહેવાયા. આ જ વાત કહીને જરાસંઘે ભવિષ્યમાં એમની સાથે યુદ્ધ ના કર્યો કે જો રણ छोड़ के भाग जाता है उसके साथ में युद्ध नहीं करता हूं. અર્જુન બહુ નાનો છે, બાકી બધામાં એટલો બલ નથી, એટલે પછી ભીમ જોડે યુદ્ધ કરવામાં તૈયાર થયો. ત્યાં એ હજી થોડો મારો લાયક છે. પણ મુચકુંદ રાજાને બહુ રડવું આવ્યું ભગવાનને જ્યારે દર્શન કર્યા કે પ્રભુ આ મેં શું માગ્યું? સૂઈ જવા માટેનું માગ્યું? આપ તો સાક્ષાત પ્રભુ, જો મેં ભક્તિ માગી હોત તો મારું જીવન સફળ બન્યું હોત. એ છે કે હવે તો તમારો સમય આવી ગયો, હવે તો ભક્તિ લઈને કરશો એ શું? તો પછી મારા પર કૃપા કરો કે આવનારા જન્મોમાં મને ભક્તિ મળે. કે તમારા શેષ હજી 3 જન્મ બાકી છે, એ 3 જન્મમાં તમે પરમ ભક્ત બનો એવા વરદાન છે. હવે પુષ્ટિ માર્ગના વધાઈયા થઈને જન્મ્યા આ મુચકુંદ રાજા નરસિંહ મહેતા ને મારું ગ્રંથ હશે લખેલું નથી, ચાલશે, આ બી ચાલશે, પણ આમાં શું છે અક્ષર નાના છે, એ પેલું એ ગ્રંથ હોય ને તો વધારે સારું. ઠીક છે, શોધીશું, પછી શોધી લઈશું. ઉપર એક બુક મૂક્યો ને એટલે પાના ચોટી જાય એક ઉપર. એટલે આપણે બધા આ પ્રસંગ તો જાણીએ જ છીએ કે ઘરે એક દિવસે ભક્તો આવ્યા, એમને પ્રસાદ લેવડાવવા માટે અનાજને, અને એમને પોતાનું કેદાર રાગ ગીરવી મૂક્યો અનાજ કિર્યાના પાસે, અને ત્યાંથી અનાજ લઈ આવ્યા, રસોઈ કરી, પ્રભુને ભોગ ધરાઈ, અને બધા ભક્તોને, વૈષ્ણવ તો પછી હવે થશે, વૈષ્ણવ તો વલ્લભાચાર્યજી આવશે ત્યારે, પણ એ સમય તો ભક્તો જ હતા એમ, પણ એમને બધાને પ્રસાદ લેવડાવ્યો. ભગવાન પ્રસન્ન થયા, કહું કે કેદાર રાગ ગાઓ, અમારે નૃત્ય કરવું, રાસ કરવું છે. કેદાર રાગ તો નથી મારી પાસે, હું ગીરવે મૂક્યો છે. તો ભગવાન સ્વયં એ દુકાનદાર પાસે સહી કરી, પૈસા ચૂકવી અને રાગ છોડાઈ લાવ્યા. અને ત્યારે એમને રાસના દર્શન થયા. બરાબર છે. હવે આ જે રાસના જે દર્શન થયા એ હવે મહાદેવજીના પરમ ભક્ત હતા. થયા થોડાક જ ક્ષણ માટે, એટલે મહાદેવજીને કહેવા લાગ્યા કે આપ મને ફરી આ રાસના દર્શન કરો. મહાદેવજીએ કહ્યું કે રાસના દર્શન કૃષ્ણ પોતાના ઈચ્છાથી જ કરાવે છે, એ કોઈ બીજું કરાવી શકે નહીં. માટે એની કૃપાની વાટ જોવી પડે. એટલે એમને પ્રણ લીધું કે ફરી જ્યારે મને સાક્ષાત્કાર થશે પ્રભુનો, ત્યારે જ હું મારી વાણી ખોલીશ, ત્યાં સુધી હું મૌન રહીશ અને દેહ ત્યાગ કરું. ત્યારે જન્મ્યા ગોપાલ. જન્મથી મૂક હતા, પર પાછલા જન્મનો પ્રણ લીધેલો હતો, એટલે જ્યાં સુધી સાક્ષાત્કાર ના થાય ત્યાં સુધી મૌન રહેવાનો પ્રણ હતો. આ બીજો જન્મ છે મુચકુંદ રાજા. ત્રીજો જન્મ છે દયારામજી, પણ આપણે ત્યાં સુધી જવાનું નથી, એટલે આપણે અહીંયા છે. એટલે નામ પહેલા જણાવી દીધું. હવે શ્રી ગુસાઈજી આપ આસારવા પધાર્યા છે. ત્યાં ભાઈલાલજીના ત્યાં જ્યારે એમના દીકરીને જમાઈ દંડોત કરવા આવ્યા
કે આ કોણ છે? કે આ મારી દીકરી છે, આ જમાઈ છે. કે જમાઈ મુખ છે? કે હા. તો તારી દીકરીનું નામ તો ગોમતી છે. ગોમતી તો નદી છે. નદીનું પતિ તો સાગર હોય ને સાગર તો કલકલ કરે, મૌન ના હોય. એટલે પોતાના મુખથી ચરવિત તાંબુલ પધરાવ્યું ગોપાલદાસજીના મુખમાં. એટલે આ સમયે વાસ્તવમાં હવે ગોપાલદાસજી નથી બોલી રહ્યા, શ્રી ગુસાઈજી બોલી રહ્યા. વાણી શ્રી ગુસાઈજીની કૃપાથી વાણી મળી. એમ જે પ્રણ હતું કે જ્યારે સાક્ષાત્કાર થશે ત્યારે હું બોલીશ, તો સાક્ષાત્કાર થવા માંડ્યો, દર્શન થવા માંડ્યા લીલાના, એટલે વાણી ખુલી ગઈ. હાજી, વંદુ શ્રી વિઠ્ઠલ વરસન. સાચી વાત છે. વંદન કરીને પ્રારંભ કરે છે. વ શબ્દ એ અમૃત બીજ છે. અમૃત વર્ષા થઈ મુખમાં. શ્રી ઠાકુરજી આરોગ્યું, શ્રી ગુસાઈજી આરોગ્યું, અને પછી મને મળ્યું. બરાબર છે. એટલે પ્રભુનું અધરામૃત અને શ્રી ગુસાઈજીનું ચરવિત, આ પ્રમાણે. નવઘન શ્યામ તમાલ. શ્રી ગુસાઈજીનું મંગલાચરણ જોઈએ અને ગુસાઈજીના કોઈ પણ ચિત્રજી આપ જોશો તો ગૌરમ ભોજ વક્ત્રમ, ગૌરમ ગૌર વર્ણ છે. આ કહે છે નવઘન શ્યામ તમાલ. અને ઘનશ્યામ તમાલ વૃક્ષની જેમ શ્યામ છે ગુસાઈજી, આ એવું કહે છે. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવઘન શ્યામ તમાલ. અહીંયા બે વાત છે. એક વાત કે શ્રી ગુસાઈજીને સાક્ષાત પુરુષોત્તમ સ્વરૂપ જોયા. શ્રી ગુસાઈજીને ગુસાઈજી રીતે ના જોયા, શ્રી ગુસાઈજીના દર્શન શ્રી કૃષ્ણ રીતે કર્યા. તો જ્યારે કૃષ્ણના દર્શન થાય તો સ્વાભાવિક છે કે તો શ્યામ તમાલ જેવું જ દર્શન થાય ને. આવા દર્શન નંદદાસજીને પણ થયા છે. ત્યાં પેલી સત્રાણીની પાછળ એના નેત્રોમાં શ્રીજી બાવાના દર્શન કરીને એને રોજ એને જોવા જતા. સત્રાણી ગુસાઈજી પાસે આવી, ગુસાઈજીને જોયા, પછી સત્રાણીને જ ના જોયા. ત્યાં પણ એમને એ જ દર્શન થયા. એટલે અનેક ગ્રંથોની અંદર અનેક પ્રકારે આપણને શ્રી ગુસાઈજી એ સાક્ષાત કૃષ્ણનું સ્વરૂપ છે એવા અનેક ઉદાહરણો મળે છે. જ્યારે ભીતરિયાજી શ્રી ગુસાઈજી પાસે ગયા કે ઠાકોરજીની સીધી સામગ્રી લાવવાની બાકી છે, આજે રસોઈ કરવાની બાકી છે, અને વરસાદ આટલો બધો વરસે છે, ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે, કેમ જવાશે? શ્રી ગુસાઈજી જરાક બહાર ચોકમાં પધાર્યા, ઉપર જોયું કે હું પેલો ગોકુળવાળો જ છું, આટલું જ કહ્યું. અને વરસાદ રોકાઈ ગયો 2-5 મિનિટમાં, બિલકુલ વરસાદ રોકાઈ ગયો. અને બીજા 10-1 મિનિટમાં પાણી ધીરે ધીરે તે તો ડુંગરાળ વિસ્તાર છે જતીપુરા, તો કેવું છે ને, બિલકુલ પાણી બધું ઉતરી ગયું. કહેવાનો અર્થ છે કે એવા અનેક પ્રસંગો આપને શ્રી ગુસાઈજીના જોવા મળશે કે જેના અંતર્ગત એ કૃષ્ણ છે એવું આપ એ સાબિત કરી બતાવી રહ્યા છે. અહીંયા જ્યારે એમને મુખમાં ચરવિત તાંબુલ પધરાયું તો એમને પણ સાક્ષાત કૃષ્ણ રૂપ જ દર્શન થયા. બીજી એક એવી વાત પણ છે કે જ્યારે વાદળ ઘનશ્યામ રૂપ, જેમ આપે વાદળનું ઉદાહરણ આપ્યું, એ પણ એક વાત છે કે જેમ વાદળ શ્યામ વર્ણ હોય એટલે વરસવાના છે, એટલે કૃપા કરવાના છે, કાં તો નવ આખ્યાનમાં કૃપા કરી રહ્યા છે હવે, એટલે શ્યામ વર્ણ દર્શન થયા છે.
જો ગૌરવર્ણ દર્શન થયા હોત તો એટલે કૃપા થઈ ચૂકી છે, વરસી ચૂક્યા છે, એવું એનો અર્થ હોય. એવું પણ ઘણા બધા જે આપણા વ્યાખ્યાકારો છે એ આવું વર્ણન પણ કરે છે. એટલે વંદન કરીને દીનતાપૂર્વક એમના શરણાગતને સ્વીકાર કરી શ્રી ગોપાલદાસજી. કારણ કે કોઈના પણ હૃદયની કે કોઈના પણ મનની વાત આપણે કરવી હોય તો એને વંદન કરવું જ પડે. નારદજી પણ જ્યારે બદ્રિકાશ્રમમાં સનક આદિ 4 ઋષિઓને તિલક કરીને શ્રીમદ ભાગવતની સ્થાપના કરી તો ત્યાં પણ એમને 4 વ્યૂહનું સ્મરણ કર્યું છે સનક આદિ 4 ઋષિઓ. કેમ? કારણ કે જેની આપણે વાર્તામાં કે જેના કથામાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ એની સ્તુતિ જ્યારે કરીને પ્રવેશ કરીએ તો આપણને એની કૃપા પ્રાપ્ત થાય. શ્રી ગુસાઈજી જ્યારે શ્રીમદ વલ્લભાચાર્યજીનો સૌથી પહેલો ગ્રંથ યમદાષ્ટકની ટીકા કરવાનું શરૂ કર્યું તો આપણે શ્રી વલ્લભની સ્તુતિ કરી. વિશ્વોદ્ધારાર્થમેવા વિરભૂત વૃંદાવન પ્રિયા કૃપયંતુ સદા તાત ચરણા મયી વિઠ્ઠલે. હું વિઠ્ઠલ, હે મારા તાત એટલે લક્ષ્મણ ભટ્ટજી, એમના ચરણ શ્રી વલ્લભાચાર્યજી, આપને હું નમન કરું છું, જેથી આપના લખેલા ગ્રંથમાં પ્રવેશ કરવાના અંદર મને કોઈ બાધા કે કોઈ પણ શબ્દ કે કોઈ પણ અક્ષર સમજવામાં મને કંઈ વાંધો ના આવે એવી કૃપા મારા ભીતર બિરાજી અને આપના દ્વારા રચેલા ગ્રંથના બધા જ અર્થ મારી આગળ ઉજાગર કરો, પ્રકટ કરો. બિલકુલ એ જ પ્રમાણે શ્રી ગુસાઈજીના જ સ્વરૂપમાં પ્રવેશ કરી રહ્યા છે તો શ્રી ગુસાઈજીને વંદન કરીને પછી એમાં પ્રવેશ કરવું જરૂરી છે. ચિત્રકાર પણ શ્રી વલ્લભને વંદન કર્યા વિના વલ્લભનું ચિત્ર બનાવવા ગયો તો બન્યું નહીં. આવ્યું છે અમુક વસ્તુ એની આજ્ઞા લઈ કૃપા લઈને કરવું એ આગળ પડે. તો અહીંયા દીનતાપૂર્વક નમન કરીને પ્રભુને પ્રસન્ન કરવા માટેનું એક જ સાધન છે દીનતા. એમ કહી રહ્યા છે પ્રેમ અને દીનતા દ્વારા. યદ્યપિ રૂપ ગુણશીલ સુગડતા એને સો ના રે જઈએ પ્રીતમ પ્રીત એ તો પ્રેમથી જ મળે છે. લક્ષ્મી કરતા વધારે ધન તો તમારી પાસે નહીં જ હોય, કે સરસ્વતી કરતા વધારે જ્ઞાન અને સૌંદર્ય તમારી પાસે નહીં જ હોય. સૌથી સુંદર દેવી સરસ્વતી હો. એના પિતાને બી એની જોડે પ્રેમ થાય એવું એવો સૌંદર્ય. હાજી હાજી બ્રહ્માજી જાય છે બ્રહ્માજી એની પાછળ પડે છે. એ પુષ્કરજીમાં મંદિરે ગયા હતા પુષ્કરજી. એટલે સૌથી સુંદર દેવી એટલે એના કરતા તો સુંદર આપણે નહીં જ હોઈએ, કે કાલી કરતા વધારે શક્તિ બી આપણા અંદર નહીં હોય, કે કશું કરવાની સત્તા આપણા અંદર નહીં. એટલે આપણે જો એવું વિચારીએ કે આપણા જેવું કોઈ જ નથી, કે આપણાથી સારું કોઈ નથી કરી શકતું, તો એ માત્ર આપણું અજ્ઞાન અને અહંકાર છે. આપણા કરતા સારા સેવા કરનારા ઘણા છે આ જગતમાં, પ્રભુને લાડ લડાવનારા ઘણા છે આ જગત. અનન્ય ભક્તો પ્રભુના જે વાસ્તવમાં યશોદોત્સંગ લાલિત રીતે પ્રેમ કરે, જેમ યશોદા મૈયા કરે એવી રીતે બિલકુલ, અને એને કોઈ બાધા બી નથી. એ પ્રભુના સ્વરૂપને ઉચકીને ચુંબન કરે તો પ્રભુ એને છોડીને જતા નથી રહ્યા, એને એઠું નથી માનતા. કહેવાનો અર્થ છે બધાને એવો અધિકાર નથી, સમજવાની હોય. તો પ્રભુ સ્વયં આજ્ઞા કરે કે હા ભલે કર, ત્યારે જ.
દીનતા જ છે, પ્રેમ જ છે જે પ્રભુને જોઈએ છે આપણી પાસે. એ સિવાય આપણે બધું આપી રહ્યા છીએ એને. પ્રેમ અને આસક્તિ તો આપણી કંઈક બીજે લાગેલી છે ને, તો એને ક્યાંથી મળે? એ તો આપણે પરિવારમાં કે પૈસામાં કે જોબમાં ઘણી બધી જગ્યાએ આપણી લાગેલી છે આસક્તિ. એટલે પછી પ્રભુમાં આસક્તિ ક્યાંથી લાગે? હમણાં જ એક બહુ સુંદર, જો કે વિષયથી અલગ છે, બહુ જ અલગ છે વાત. વચ્ચે એક જગ્યાએ પધરામણીમાં હું ગયો હતો. મારા ખ્યાલમાં ગઈકાલની જ વાત છે. હાલોલ જનકબેનના ત્યાં પધરામણીમાં અન્નકૂટ ઠાકોરજીને ભોગ ધરવાનો હતો. કોઈ વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે શ્રીમદ વલ્લભાચાર્યજી એક પણ અભાવને સ્વીકારતા નથી. એ આપણા જીવનમાં એનું શું મહત્વ? આ વાતને જીવનમાં ક્યાં અપ્લાય કરો? અમુક વસ્તુ હોય ને મેથ્સમાં એ ખબર જ ના પડે. ગણિતમાં a² + 2ab + b² ઇઝ ઇક્વલ ટુ ab હોલ સ્ક્વેર. બરાબર છે? આપણને 10મા ધોરણમાં આવતું. આ જે પ્રોબ્લેમ સોલ્વ આપે કર્યો, આ પ્રોબ્લેમ જીવનમાં ક્યાં અપ્લાય થાય છે? બરાબર છે? 2 ગુણાકાર 2 એટલે 4. આ તો અપ્લાય થાય છે જીવનમાં, સમજો. અને કે 10/10 0. બરાબર? આ બધું અપ્લાય થાય છે આપણા જીવનની અંદર, સમજો. પણ આ a² + 2ab + b² ઇઝ ઇક્વલ ટુ ab હોલ સ્ક્વેર, આ ક્યાં અપ્લાય થાય છે આપણા જીવનમાં? એવી જ રીતે 4 પ્રકારના અભાવ છે. અન્ય ભાવ, અત્યંતા ભાવ, બધા અલગ અલગ અભાવ છે. તો આ અભાવો એક પણ વલ્લભાચાર્યજી સ્વીકારતા નથી. એક પણ અભાવ એ જીવનમાં ક્યાં અપ્લાય કરવાનું? એટલે આ બધું જાણીને અમારી જરૂર શું? આ બધું જાણીને અમે શું કરીએ? એક તો બોરિંગ, યાદ બહુ રહે નહીં, મોટી બધી ફિલોસોફિક વાતો. હા ને? હવે જુઓ, એક માટલો આપણે ઘડવો છે, વિચારો. તો આપણે પાણી લઈ આવીએ, માટી લઈ આવીએ, બરાબર છે ને? એ માટી લાવીને મૂકી, એટલે બહારના લોકો શું કે છે? આ માટી જે મૂકી છે હજી ઘડો બન્યો નથી, એટલે માટીમાં ઘડાનો અભાવ છે. બરાબર છે? અધૂરો છે, અધૂરી વસ્તુ છે. હે ને? હા. શ્રીમદ વલ્લભાચાર્ય એવું માનતા નથી. કારણ કે એ ઘડા માટે માટી લાવીને મૂકી છે, એટલે માટીમાં ઘડાનું આવિર્ભાવ આપણે મનથી કરી દીધું છે. તેમાં ઘડો જ બનાવવાનો છે. એટલે એનાથી ઘડું બનાવવાનું છે. એટલે આજે લાઈને મૂકી છે, કાલે એને શરૂ કરશું આપણે. એટલે એમાં અભાવ ના કહેવાય. ખ્યાલ આવ્યો? હવે આને જીવનમાં ક્યાં અપ્લાય કરો? a² + 2ab + b². આ વાતને જીવનમાં ક્યાં અપ્લાય થાય? કે માટી લાવીને મૂકી છે, ઘડો બન્યો નથી, તો એ માટીમાં ઘડાનો અભાવ નથી. આના માટે આપણે જવું પડે જરાક દ્વાપર યુગમાં, થોડુંક પાછળ. કિષ્કિંધા કાંડમાં શ્રી રામચંદ્રજીને કોણ મળ્યા હતા? હનુમાનજી. મળ્યા હતા? સુગ્રીવ. હે ને? સમજવાની વાત છે
આ બધાનો રસ્તો મયુરે બતાવ્યો. હા હવે બતાવે. અને પછી આગળ જતા સીતા મૈયા જોડે પહેલા, જ્યારે એની પહેલાની વાત છે કે સીતા મૈયા જોડે જ્યારે આપ રમણ કરી રહ્યા હતા ત્યારે 16,000 ઋષિઓએ દર્શન કર્યા. દર્શન કરીને મોહિત થયા સ્વરૂપ ઉપર. શ્રી રામચંદ્રજીને વિનંતી કરી, આવું અમને પણ કૃપા કરીને અમારી જોડે પણ રમણ કરો, અમને પણ પત્ની રૂપે સ્વીકાર કરો. બરાબર. એટલે શ્રી રામચંદ્રજીએ કહ્યું કે હું જ્યારે ફરી આવીશ કૃષ્ણ રૂપે, ત્યારે તમે ગોપી રૂપે આવશો, ત્યારે તમારી સાથે હું રાસ કરીશ. હવે કૃષ્ણ છે ઘડા, રામચંદ્રજી છે માટી. કોણ કે છે મર્યાદા પુરુષોત્તમ છે? 16,000 ગોપીઓ સાથે રમણ કરવાનું વચન તો ત્યારે જ આપી દીધું, તો એમાં અભાવ ક્યાંથી આવ્યો? અભાવ નથી. હોય ભાવ? ના ના પહેલેથી નહીં. રમણ કરવાની ઈચ્છા તો પ્રકટ કરી જ દીધી ને, તો ઈચ્છાથી રમણ ના કરી લીધો? કહો તો ખરા. તો પછી શ્રી રામચંદ્રજીના ઉદાહરણ આપીએ છીએ આપણે, એ શું પછી? હવે रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः, ये राम कृष्ण होकर वापस रमण कर रहा है इन गोपियों के साथ में, खाली शरीर ही तो बदल रहा है, अंदर जो शक्ति है परमात्मा वो तो वही है. शरीर बदल रहा है. तो પછી એટલે એ જ વખતે કહી દીધું છે ને, કૃષ્ણ અવતારમાં આવજો, હું એ વખતે હા, એ વખતે હું જ તમારી જોડે સંગ કરીશ, એ વખતે કૃષ્ણ તમને સ્વીકાર કરીશ. હા, કહ્યું તો ખરું. તો કહી દીધું. ઘડાની અંદર એ કરવું છે. તો પછી હવે શું બાકી રહ્યું? તો પછી માટીમાં ઘડાનો ભાવ ના આવી ગયો? આ જીવનમાં આવી રીતે અપ્લાય. કોઈ વસ્તુ લાવ્યો તો આપણો ભાવ હોય તો બીજે દિવસો વાપરવાના જ છે ને એ વસ્તુ. એમ અને એટલે એમાં અભાવ નથી. કાલે વાપરીશું. અને એમાં અભાવ નથી. ખ્યાલ આવે છે? એવી રીતે માટલો ફૂટી પણ ગયો હોય તો અત્યંતા ભાવ જેને કહેવાય, તો એનો અત્યંતા અભાવ માનતા જ નથી શ્રીમદ વલ્લભાચાર્યજી. કારણ કે માટલાને ફૂટી ગયા પછી પણ માટલાની સ્મૃતિઓ અસ્થિ ભાતીને પ્રિયમ એ તો ક્યારેય જતા જ નથી. કોઈ માણસ આપણે છોડીને જતો રહ્યો હોય તો એની સ્મૃતિઓ, એની યાદો, એની જોડે વિતાવેલા પલો, એની જોડેનું આનંદ, એનું અસ્તિત્વ, એટલે એના અંદર જે આત્મા હતી એનું અસ્તિત્વ. શરીર એનું અસ્તિત્વ નથી, શરીર તો એનું સંસાર છે. વાસ્તવમાં અસ્તિત્વ છે એની આત્મા, જે અંદર જીવ જે છે એ અસ્તિત્વ का तो नाश होता ही नहीं है ना, वो तो नाशिका हुआ. એનું જ્ઞાન અને એનું પ્રિયમ, અસ્થિ ભાતીને પ્રિયમ, આ તો ક્યારે બદલાયા જ નહીં ને, वो तो सदा रहेंगे. આજે મારા દાદાજી પણ આપ આશીર્વાદમાં લીલા પ્રવેશ કરી ગયા હોય તો પણ આજે એમની જોડે વિતાવેલા બધી જ સ્મૃતિઓ મારી જોડે છે. ખ્યાલ આવે છે ને? અભાવ ક્યાં છે? શું પિતાશ્રી બિરાજે છે તો એમાં દાદાજી નથી બિરાજી રહ્યા? તો અત્યંત ભાવ ક્યાં આવ્યો? અત્યંત અભાવ આવ્યો જ નહીં ને. શ્રી વલ્લભે શું કહ્યું? મારા ગ્રંથો દ્વારા, મારા વૈષ્ણવો દ્વારા, મારા વંશજો દ્વારા હું તમારા ઉપર સદા કૃપા કરી. તો વલ્લભાચાર્યજી પધારી ગયા એ વાત જ ક્યાં આવી પછી? આ આવી રીતે અપ્લાય થાય જીવનમાં. ખ્યાલ આવે છે ને? જીવનની અંદર આવી રીતે જ અપ્લાય થાય. ગોપીઓએ કહ્યું ને, પ્રહસિતમ પ્રેમ વીક્ષણમ. ભગવાન તો નહોતા, અભાવ છતાં પણ ભાવ તો હતો. હા, હતું. પ્રહસિતમ પ્રિયે. પ્રેમ વિદુષી. પ્રેમ. ગોપી ગીત. બહુ સરસ. એ ધ્યાન માત્ર ધરવાથી હૃદયમાં મંગલ સ્મૃતિઓ થવા લાગે છે. પછી આગળ કહે છે ક્ષોભયંતી. શોભયંતી. મંગલ તો થાય છે પણ પાછું ક્ષોભ બી થવા માંડે છે પાછું. આ વાત તો છે જ ને. જો બુદ્ધિ બે ભાગમાં વિભાજિત છે, કોન્શિયસ
Unconscious. અને સબકોન્શિયસ કાં તો અનકોન્શિયસ. Unconscious. અનકોન્શિયસમાં તો આપણે બિલકુલ સૂઈ ગઈએ કે નિદ્રા અવસ્થામાં અનકોન્શિયસ. પણ જે સબકોન્શિયસ જે આપણું માઇન્ડ જે છે અને કોન્શિયસ માઇન્ડ જે છે એકબીજા જોડે ઝઘડતું હોય ઓલવેઝ. એટલે સબકોન્શિયસ માઇન્ડ આપણને સતત ભગવાનનો અનુભવ કરાવે અને કોન્શિયસ માઇન્ડ સદા તમને યાદ અપાવે કે અહીંયા નથી, એ અહીંયા નથી. હે ને? એટલે એ જે અવસ્થા જે છે એ અવસ્થાને જ આપણે ત્યાં બ્રહ્મ સંબંધ મંત્રની અંદર વર્ણન કરેલું છે. ક્યાં ખબર છે આપને ક્યાં કરેલું છે? ક્લેશ આનંદ તિરોભાવો. ક્લેશ અને આનંદ બંનેની અનુભૂતિ એક સાથે થવા લાગે ત્યારે એ તમારો સાચો પ્રેમ થયો કહેવાય. પ્રભુના મિલનનો આનંદ અને વિછોડવાનો ક્લેશ એ બે અલગ નથી ગણ્યા અહીંયા બ્રહ્મ સંબંધમાં. બ્રહ્મ સંબંધ મંત્રની અંદર જે ક્લેશાનંદની વાત કરી રહ્યા છે, જે જતું રહ્યું છે, તિરોભાવ થઈ ગયું છે, એ તિરોભાવ એટલે નાશ નથી પામ્યું, અંદર જ છે, ફરી સ્ફુરિત થશે. ભૂલી ગયા. है ना, अंदर જ છે. અગ્નિ લકડે में ही है, घिसोगे तो वापस प्रकट हो जाएगी. ઠાકોરજીના હૃદય ગોપીચંદના હૃદયમાં જ હતા ને ઠાકોરજી, જ્યારે અંતર ધ્યાન થાય છે ત્યારે એ પ્રગટ થવાના જ માટે છે. અંતર ધ્યાન કહ્યું. હા, અંતર ધ્યાન એટલે કહ્યું છે ને. જતા રહે એવું નથી કહ્યું, હા. અંતર જ ધ્યાન. હે ને, એટલે જ માટે એવો શબ્દ વાપર્યો છે. જે મને એક પ્રશ્ન થાય છે હાજી. સાયકોલોજીમાં હા હા એમએડમાં હું ભણતો ત્યારે વાહ બધા દુનિયાના બહુ મેકડુગલ ને બધા સાયન્સ હા. માનસશાસ્ત્રીનો અભ્યાસ કર્યો અને પછી આ તબક્કે જે લોકો જે તમે કહ્યું ને કોન્શિયસ સબકોન્શિયસ અનકોન્શિયસ. આ વસ્તુ એ લોકો જે બધું ભણ્યું કે અમે ભણ્યા અમને જે સબકોન્શિયસ તમે જે કહ્યું આપે હા એની અનુભૂતિ આ લોકોને કોઈ એમને તો જગતની જ વાત આવે છે. હા હા હું એ સાચું ખોટું કારણ કે એમને તો આ અધ્યાત્મ જોડે હા આપણા સનાતન પુષ્ટિને તો હજુ છોડીએ હા. પણ સનાતન હિન્દુને જો આપણે જોઈએ અંદર હવે બધા આવવા લાગ્યા છે હવે અનુભૂતિ કરવા લાગ્યા છે કે અમારા અમે વી વેર સમથિંગ રોંગ સમવેર ઓર સમ પ્લેસ. હા, બરાબર. પણ એ અનુભૂતિ એમને પહેલાંથી જ્યારે આપણા સનાતન હિન્દુમાં પ્રવેશ્યા, મારો કે હરેક રામ હરે કૃષ્ણમાં પુષ્ટિમાં કે ગમે તેમાં એ સ્વામિનારાયણમાં ગમે તે પ્રવેશ્યા એ લોકો, હા. તો હવે એમને પેલી સબકોન્શિયસનું ખ્યાલ આવ્યું. નહીં તો એ પશ્ચિમી સંસ્કૃતિ બહાર રાખતા હતા. વાહ. મારું એ કહેવાનું છે. સાચી તો વાત. એ મારે ખુલાસો તમારા એમાંથી મને મળી ગયો. હાજી હાજી. બરોબર મારી વાત? એક છે ને બહુ એક સારા કવિ છે, અમને બહુ એક સારી પંક્તિ લખી છે. હદ હદ સબ કોઉ કરે, અનહદ કરે ન કોઉ. મારા ખ્યાલમાં સંત કબીરે લખી છે આ પંક્તિઓ મોટા ભાગે. હદ હદ સબ કોઉ કરે, અનહદ કરે ના કોઉ. હદ અનહદ કે બીચ में रहा कबीरा सो. કબીરની છે. કબીરની પછી આગળની પંક્તિ યાદ આવી એટલે કબીર નીચે એવું યાદ આવ્યું. આ અહીંયા સબકોન્શિયસ અને કોન્શિયસ માઇન્ડની વાત કરી રહ્યા છે. કોન્શિયસ માઇન્ડ જે છે ને એ આપણને શું બતાવશે? આ गोपियों का जो रास के समय जो झगड़ा था वो खुद से ही झगड़ा था, किसी और से नहीं, कोई घर वाले से नहीं, परिवार वाले से नहीं, किसी और से नहीं. समझवानी बात है. जो आ रोकी लेशे तो, जो आ बोली देशे तो, जो आ टोकी देशे तो, है ना, ऐसे कोई टोक नहीं रहा है, पर खुद से ही है ये लड़ाई. क्योंकि खुद का मन बालक में जा रहा है, तो ये मेरे ही विचार मुझे रोक लेंगे तो आओ કોન્શિયસ માઇન્ડ. કોન્શિયસ માઇન્ડ કે અત્યારે જો ભગવત નામ અહીંયા ગવાઈ રહ્યું છે, જેમ શ્રી હરિરાયજી સંકીર્તન ચાલી રહ્યું છે અને હું નાચું
આ બધાની વચ્ચે ઊભા રહીને તો સારું ના લાગે. આ કોન્શિયસ માઇન્ડ. જ્યારે એમાંથી આપણે મુગ્ધ અવસ્થામાં જતા રહીએ, સબકોન્શિયસમાં પ્રવેશ કરી દઈએ, અને બે અવસ્થાઓ છે સ્વકીયાની બે અવસ્થાઓ છે, મુગ્ધા અને પ્રૌઢા. હા છે બરાબર છે? બરાબર. હા ને? પરકીયાની પછી બીજી અવસ્થાઓ છે. પરકીયાની બીજી છે. પણ સ્વકીયાની બે અવસ્થાઓ છે, મુગ્ધા અને પ્રૌઢા. આ અષ્ટનાયિકા ભેદ જો ખોલશો ને તો એના અંદર આ બધું જ વર્ણન આપણા ત્યાં શ્રી ગોકુલનાથજીએ બી કર્યું છે, શ્રી હરિરાયજીએ બી કર્યું છે, અને એની પહેલા ભરત મુનિ ભારતનાટ્યમમાં પણ ભાગવતજીમાં પણ છે. અને ભાગવતજીમાં બી ભાગવતજીમાં છે મળેલું. પરકીય અને સ્વકીયનું. બરાબર. એમાંથી જે મુગ્ધા જે છે એ સબકોન્શિયસ માઇન્ડમાં જતી રહી છે. એટલે મુગ્ધ જ્યારે થઈ જાય ત્યારે એને ફરક જ નથી પડતો કે અહીંયા કેટલા જણ બેઠા છે, મારે બસ આ એટલું સરસ કીર્તન ચાલે છે, મારે નૃત્ય કરવું છે. એને સમાજમાં લોકો શું બોલશે એની પડી નથી, માટે એને મુગ્ધા કહેવાય. સૌથી વધારે ઓળખવા કોઈને કઠિન હોય તો એ છે પ્રૌઢા. એ શ્રીમદ વલ્લભાચાર્યજી છે. એટલો બધો પ્રૌઢ અને સ્થિર રસ છે, અંદરથી નૃત્ય કરી રહ્યા છે પણ બહાર ખાલી મંદસ્મિત કરીને બિરાજમાન છે. કોઈને ખબર જ નથી પડવા દેતા કે અંદર મારે શું ચાલે. તેરી લીલા કે સુધી આવે. હાજી એવા ભગવદીઓ હોય ને, હાજી એવા ભગવદીઓ હોય ને. હા હોય, ભગવદીઓ હોય ને એવા, બિલકુલ હોય. અંદર ચાંદી લીલા નાખવો પડે. ઘણા બધાને તો લૌકિકના કારણે ઊભા થઈને નાચવું નથી કે લોકો સમાજમાં, પણ પ્રૌઢા જે છે એના કરતા જુદા હોય છે. પ્રૌઢાને નાચવું છે ને નાચી રહ્યો છે, એનું મન જ જાણે છે નાચી રહ્યો છે, પણ એનો રસ સ્થિર છે. એ મુગ્ધા નથી, એ પ્રૌઢા છે. રસ ભરે નાતી ભરીતા સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત, એ ભરી રાખ્યું છે રસ, પણ ક્યારેક ક્યારેક પ્રકટ કરી દે કે હરી તેરી લીલા કી સુધી આવે છે. આપણે કહ્યું તેમ ક્યારેક એવું પ્રકટ કરી દે. કિંતુ આવું કોઈ નિત્યમાં ના થાય એમની જોડે. કાં તો એની પાછળ કોઈ હેતુ હોય, અમુક વસ્તુ છે ને વિચારનીય છે. દમલા ગોપીનાથજીની નહીં, હુસૈનજીની ગાદી દબાવી નથી. જ્યારે ગોપીનાથજી મોટા દીકરા હતા, યુવરાજ હતા, આગળના ગાદીપતિ એ હતા. તો શું એમને ગુસાઈજી જોડે કઈ બોલાબાલી બોલવાનું થયું હતું કે કોઈ વાંધો આવ્યો હતો કે ના? આ એક લીલા છે જે દિકુંજમાં જ રચાઈ ગઈ છે. અત્યંત નિકટની સખી રાધાજીની લલિતા, એને પરકીયા ના આપીને અને ચંદ્રાવલીને પરકીયા સ્થાન આપ્યું. બરાબર છે? એટલે ત્યાં પણ દોષ કર્યો ચંદ્રાવલીનો. ઉગલ પર આયા બે રૂપે. લલિતાજીના ભીતર જે ચંદ્રાવલીજી માટે જે એમ તો પ્રેમ હતો, ભાવ હતો, એવું કઈ નથી, પણ રાધાની આજ્ઞા વિના પ્રેમ નહીં. પાછું રાધા કહે કે આ મારા મુખની આભા છે ચંદ્રાવલી,
તો સન્માન કરે એમ. ભૂતલ ઉપર જ ફરી આ લીલા રિપીટ થઈ. તું યાકો કહા કરી જાને કે આપનો દીકરો, ધમલા જેમ કૃષ્ણનો દીકરો, જેમ રામનો દીકરો. રામના મંદિર છે, લવકુશના મંદિર નથી. કૃષ્ણનું મંદિર છે, પ્રદ્યુમ્ન કે અનિરુદ્ધ કે આમના કોઈના મંદિર નથી. એમ આપ પૂજનીય છો, ગુસાઈજી પૂજનીય નથી. એવો જ અર્થ શું થયો? આપનો દીકરો માનું છું, એનો અર્થ એવો જ થયો. હા, ધમલાએ પૂછ્યું હતું. હા, આ ઇનડાયરેક્ટલી કહેવાનો અર્થ છે, ડાયરેક્ટલી એવું નથી બોલતા. પણ હું આપનો દીકરો માનું છું. દીકરો માનું છું એટલે રામના દીકરા નથી પૂજાયા અને કૃષ્ણના દીકરા નથી પૂજાયા. પછી મહાપ્રભુ જવાબ બરાબર? આપ્યો. પછી વલ્લભાચાર્ય કહ્યું કે ના, મારો દીકરો નહીં, આ હું જ છું. સમજો. નિકુંજમાં પણ આ જ થયું. ચંદ્રાવલીજી જ્યારે પરકીયા સ્વરૂપ રીતે કે એ સ્થાન પર આપ વિરાજમાન થયા તો એમને ત્યાં પણ દોષ કર્યો છે. અને ભૂતલ ઉપર બી લલિતાજી બે રૂપમાં આવ્યા અને બંને ગુસાઈજીનો દોષ કર્યો છે. બોલો, નથી કર્યો? કૃષ્ણદાસ અધિકારી એમને વિરાતાપ આપ્યો 6 મહિનાનો. એ જ છે ને એ આપણો બી લલિતાજીનું રૂપ હતું. હા, એ જ ભાવ છે. દમલા અડધી ગાદી દબાવીને બેસતા ને એમનું कि आज स्थान मने मरे कहवानो आधी गादी दबा के बैठने का अर्थ क्या हुआ कि ये स्थान मुझे मिले, ऐसा ही हुआ ना, और क्या हुआ ना थयो क्या गादी मने मळे एम એમને ગોપીનાથજીનું સ્થાન નતું જોઈતું. કહેવાની વાત એ છે, સમજવાની વાત એ છે કે એ યુવરાજ એ હતા, આવનારા ગાદીપતિ એ હતા, પણ એમને નતું જોઈતું. અહીંયા વાત ગાદીની નથી, સત્તાની નથી, સૃષ્ટિની નથી, પૈસાની નથી. અહીંયા વાત ભાવની છે. આ પરકીયાનો ભાવ મારી અંદર બી છે પ્રભુ માટે, તો મને સ્થાન કેમ નહીં? અહીંયા વાત પ્રેમની છે. ગુસાજી એટલે ગુસાજી માટે, કારણ કે પરકીયા ચંદ્રાવલી સ્વરૂપ છે, એટલા માટે. હા ને, લોકો શું સમજે છે કે યાર ગુસાઈજી કે આધી ગાદી દબા કે બેઠે ને તો એને ગુસાઈજીની સત્તા જોઈતી હતી, પણ સત્તા એને જો સત્તા દમલાનો એવો સ્વરૂપ જ નતો કે આ બધામાં રસ હોય. સમજો, આ બધામાં એને રસ જ નતો દમલાનો. નકર શ્રી વલ્લભ એના અંદર માર્ગનું મર્મ કેમ પધરાવે અને કેમ કહે કે તું ગુસાઈજીને શીખવાડાવે? તો બહુ જ અધિકારી જીવ, એને કઈ પૈસા કે સિંહાસન કે પદ કે સત્તા કે સૃષ્ટિ આ બધાથી એને કાંઈ લેવા દેવા જ નતા. સમજો મારી, એમને તો ખાલી એ ભાવ, એ પરકીયા ભાવ એના અંદર અતિ વિશેષ ને એ સ્થાન એમને જોયું. આ ભાવથી હું પણ બહુ સરસ બજું છું, પણ માત્ર શ્રી રાધાજીના શરમના કારણે પ્રભુને મારા હૃદયની વાત કઈ નથી રહી કે મારી રાધાને ખોટું ના લાગી જાય. એટલે એમ અમુક વખતે થઈ જાય એવું, આપણે મનમાં વિચારતા રહીએ કે યાર આ બોસે, આ મેનેજર એને કેમ બનાવી દીધા, પણ ભાઈ એ જ છે એ સ્થાન માટે, શું કરવાનું? આપણે નથી બન્યા એ સ્થાન માટે. આપણે સંકોચાઈ ગયા ને કે હા ભાઈ રાધાજીની સખી છું, જો વધારે નિકટ જઈશ પ્રભુના તો રાધાને ખોટું લાગશે, તો આપણે સંકોચાયા. પણ રાધાએ તો આ સ્થાન વિચારી જ રાખ્યો હતો. શ્રી ગુસાઈજી નું નામ વિઠ્ઠલ અનેકાનેક મત છે. સાક્ષાત શ્રીજી પ્રકટ થયા પંઢરપુરમાં.
પિતાશ્રીને કહી દો ને અંદર આરતી ના કરી. એટલે એવું વિચારશે કે વચનામૃત ચાલે છે તો અંદર આરતી કરી દેશે. હા, ખુલે છે. બોલ્યા. વિઠ્ઠલ નામનું વંદુ તો સમજ્યા, વંદન વિવેકપૂર્વક કર્યું. હવે શ્રી અને વિઠ્ઠલે આપણે આવતીકાલે હા. સમજ